હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 8 કુદરતી સંસાધનોના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીશું. આની પહેલા એકમ 1 ભારતનો વારસો અને એકમ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે બંને વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, એકમ 8ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1, કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ? વિકલ્પ એ ઉર્જાનો ઉપયોગ અને સંરક્ષણ, વિકલ્પ બી જરૂરિયાત અને કાર્ય કરવાની યોગ્યતા, વિકલ્પ સી ઉપયોગિતા અને અછત, કે વિકલ્પ ડી ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. 2, જમીન, મકાન વગેરે કેવા સંસાધન છે? વિકલ્પ એ વ્યક્તિગત સંસાધન, વિકલ્પ બી રાષ્ટ્રીય સંસાધન, વિકલ્પ સી વૈશ્વિક સંસાધન, કે વિકલ્પ ડી સામૂહિક સંસાધન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ વ્યક્તિગત સંસાધન. 3, ભૂમિ, જમીન, જળ, ગોચર વગેરેનો સમાવેશ કયા સંસાધનમાં થાય છે? વિકલ્પ એ સર્વસુલભ સંસાધન, વિકલ્પ બી સામાન્ય સુલભ સંસાધન, વિકલ્પ સી વિરલ સંસાધન, કે વિકલ્પ ડી એકલ સંસાધન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સામાન્ય સુલભ સંસાધન. 4, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને કયા સંસાધન કહેવાય? વિકલ્પ એ સર્વસુલભ સંસાધન, વિકલ્પ બી સામાન્ય સુલભ સંસાધન, વિકલ્પ સી વિરલ સંસાધન, કે વિકલ્પ ડી એકલ સંસાધન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વિરલ સંસાધન. 5, કયું સંસાધન નવીનીકરણીય છે? વિકલ્પ એ ખનિજ તેલ, વિકલ્પ બી કુદરતી વાયુ, વિકલ્પ સી ખનિજ કોલસો, કે વિકલ્પ ડી પશુ પક્ષીઓ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પશુ પક્ષીઓ. 6, કયા સંસાધનો અનવીનીકરણીય છે? વિકલ્પ એ ખનિજ કોલસો, વિકલ્પ બી જંગલો, વિકલ્પ સી સૂર્યપ્રકાશ, કે વિકલ્પ ડી સરોવરો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ખનિજ કોલસો. 7, જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેવા સંસાધનને કયા નામે ઓળખવામાં આવે છે? વિકલ્પ એ નવીનીકરણીય સંસાધન, વિકલ્પ બી અનવીનીકરણીય સંસાધન, વિકલ્પ સી મર્યાદિત સંસાધન,
કે વિકલ્પ ડી વૈશ્વિક સંસાધન? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી અનવીનીકરણીય સંસાધન. 8. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની કઈ બાબત સાથે જોડાયેલો છે? વિકલ્પ એ મર્યાદા, વિકલ્પ બી માત્રા, વિકલ્પ સી અછત કે વિકલ્પ ડી વિપુલ? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી અછત. 9. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? વિકલ્પ એ 5, વિકલ્પ બી 6, વિકલ્પ સી 7 કે વિકલ્પ ડી 8? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી 8. વિદ્યાર્થી મિત્રો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જેમાં 1 કાપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. 10. કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? વિકલ્પ એ 15, વિકલ્પ બી 30, વિકલ્પ સી 35 કે વિકલ્પ ડી 43? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી 43. 11. કઈ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી? વિકલ્પ એ કાળી જમીન, વિકલ્પ બી રાતી અથવા લાલ જમીન, વિકલ્પ સી લેટેરાઇટ જમીન કે વિકલ્પ ડી કાપની જમીન? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી રાતી અથવા લાલ જમીન. 12. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન કેવા પ્રકારની છે? વિકલ્પ એ કાપની જમીન, વિકલ્પ બી રાતી અથવા લાલ જમીન, વિકલ્પ સી કાળી જમીન કે વિકલ્પ ડી લેટેરાઇટ કે પડખાઉ જમીન? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી કાળી જમીન. 13. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી કઈ જમીનનું નિર્માણ થયેલું છે? વિકલ્પ એ લેટેરાઇટ કે પડખાઉ જમીન, વિકલ્પ બી પર્વતીય જમીન, વિકલ્પ સી જંગલ પ્રકારની જમીન કે વિકલ્પ ડી કાળી જમીન? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ લેટેરાઇટ કે પડખાઉ જમીન. 14.
કયા પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે? વિકલ્પ એ રણ પ્રકારની જમીન, વિકલ્પ બી જંગલ પ્રકારની જમીન, વિકલ્પ સી પર્વતીય જમીન કે વિકલ્પ ડી કાંપની જમીન? આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ રણ પ્રકારની જમીન. 15. કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? વિકલ્પ એ કાંપની જમીન, વિકલ્પ બી લેટેરાઇટ કે પડખાઉ જમીન, વિકલ્પ સી કાળી જમીન કે વિકલ્પ ડી પર્વતીય જમીન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પર્વતીય જમીન. 16. કયા પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે? વિકલ્પ એ કાળી જમીન, વિકલ્પ બી જંગલ પ્રકારની જમીન, વિકલ્પ સી કાંપની જમીન કે વિકલ્પ ડી રાતી જમીન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી જંગલ પ્રકારની જમીન. 17. કઈ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે? વિકલ્પ એ જંગલ પ્રકારની જમીન, વિકલ્પ બી પર્વતીય જમીન, વિકલ્પ સી દલદલ કે પીટ પ્રકારની જમીન કે વિકલ્પ ડી રણ પ્રકારની જમીન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી દલદલ કે પીટ પ્રકારની જમીન. 18. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય? વિકલ્પ એ વહેતું જળ, વિકલ્પ બી પવન, વિકલ્પ સી વન્ય પ્રાણી જીવન કે વિકલ્પ ડી પશુઓ થકી થતું અતિચરાણ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વન્ય પ્રાણી જીવન. 19. નીચે પૈકી કોનો સમાવેશ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયોમાં થતો નથી? વિકલ્પ એ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી, વિકલ્પ બી પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું, વિકલ્પ સી પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી, વિકલ્પ ડી વૃક્ષ છેદન પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વૃક્ષ છેદન પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું. 20. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. વિકલ્પ એ જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે, વિકલ્પ બી નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું, વિકલ્પ સી અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તેને અટકાવવું જોઈએ કે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ?
આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ ખાલી જગ્યામાંથી જ પૂરી થાય છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે સંસાધનોમાંથી જ પૂરી થાય છે. 2. વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ખાલી જગ્યા સંસાધન છે. વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર જવાબ આવશે સર્વ સુલભ સંસાધન છે. 3. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતું સંસાધન ખાલી જગ્યા છે, ખાલી જગ્યા સંસાધન છે. વિદ્યાર્થી મિત્રો, 3 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે એકલ સંસાધન છે. 4. જે સંસાધનો અખૂટ હોય છે તેને ખાલી જગ્યા સંસાધનો કહે છે. આ ખાલી જગ્યા સાચો જવાબ આવશે નવીનીકરણીય સંસાધનો કહે છે. 5. કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 5 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે કુદરતી સંસાધનો મર્યાદિત છે. 6. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યાથી મળતા પદાર્થોથી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે ખવાણ અને ધોવાણ થી મળતા પદાર્થોથી થાય છે. એટલે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણ થી મળતા પદાર્થોથી થાય છે. 7. જમીન એટલે ખાલી જગ્યા પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, 7 નંબરની ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. એટલે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. 8. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 8 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 9. ગુજરાતમાં ખાલી જગ્યા પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. 9 નંબરની ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે ગુજરાતમાં રણ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. 10. ખાલી જગ્યા જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 11. ખાલી જગ્યા જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવા પથરાવાથી થયો છે. 11 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવા પથરાવાથી થયો છે. 12. કાળી જમીન ખાલી જગ્યા જમીન તરીકે પણ ઓળખાય છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે કાળી જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. એટલે ખાલી જગ્યાનો જવાબ આવશે કપાસની જમીન. 13. ખાલી જગ્યા જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે. 13 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે. 14. ખાલી જગ્યા જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ ખાલી જગ્યાનો સાચો જવાબ આવશે રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. 15.
પર્વતીય જમીન, હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી ખાલી જગ્યા મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, 15 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. 16. ખાલી જગ્યા જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. 16 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. 17. વર્ષા ઋતુ દરમિયાન ખાલી જગ્યા જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ ખાલી જગ્યાની અંદર સાચો જવાબ આવશે દલદલ કે પીઠ પ્રકારની જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. 18. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ખાલી જગ્યા જાળવવી તે. 18મા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગુણવત્તા જાળવવી તે. એટલે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. 19. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ખાલી જગ્યા પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, 19મા નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર જવાબ આવશે પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. 20. ખાલી જગ્યાનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. વિદ્યાર્થી મિત્રો, 20 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર સાચો જવાબ આવશે જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. મહેનત દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે મહેનત દ્વારા નહીં પરંતુ સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. માટે આ વિધાન ખોટું છે. મહેનત ના આવે એની જગ્યાએ સંસાધન આવે. 2. કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન સાચું છે. 3. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 4. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેવા સંસાધનને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો ચોથા નંબરનું જે વિધાન છે એ ખોટું છે. કારણ કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેવા સંસાધન રાષ્ટ્રીય સંસાધન નહીં પરંતુ વૈશ્વિક સંસાધન કહેવાય. 5. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો સામાન્ય સુલભ સંસાધનના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું છે? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો સામાન્ય સુલભ સંસાધનના નહીં પરંતુ વિરલ સંસાધનના ઉદાહરણો છે. માટે આ વિધાન ખોટું છે. 6. એકલ સંસાધનનું ઉદાહરણ ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે.
આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 7. માલિકીના આધારે સંસાધનના 4 પ્રકાર પડે છે. 7મા નંબરનું વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? તો વિધાન ખોટું છે. કારણ કે માલિકીના આધારે સંસાધનના 4 પ્રકાર નહીં પરંતુ 3 પ્રકાર પડે છે, જેમાં 1 વ્યક્તિગત સંસાધન, 2 રાષ્ટ્રીય સંસાધન અને 3 વૈશ્વિક સંસાધન છે. માટે આ વિધાન ખોટું છે. 4 ના આવે તેની જગ્યાએ 3 પ્રકાર આવે. 8. સંસાધનોના વિતરણને આધારે 3 પ્રકાર પડે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે સંસાધનોના વિતરણને આધારે 3 પ્રકાર નહીં પરંતુ 4 પ્રકાર પડે છે, જેમાં 1 સર્વ સુલભ સંસાધન, 2 સામાન્ય સુલભ સંસાધન, 3 વિરલ સંસાધન અને 4 એકલ સંસાધન છે. 9. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 10. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 10મા નંબરનું જે વિધાન છે એ પણ સાચું છે. 11. સંસાધનોનું સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો 11મું વિધાન પણ સાચું છે. 12. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 7 પ્રકારમાં વહેંચવામાં આવી છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 7 પ્રકારમાં નહીં પરંતુ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. માટે આ વિધાન ખોટું છે. 13. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્તિક્રમ પ્રદેશોમાં કાળી જમીન આવેલી છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે. કારણ કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુક્તિકોણ પ્રદેશોમાં કાળી જમીન નહીં પરંતુ કાપની જમીન આવેલી છે. માટે વિધાન ખોટું છે. કાળી જમીનની જગ્યા આવશે કાંપની જમીન. 14. કાંપની જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 15. લેટેરાઇટ કે પડખાઉ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 15મા નંબરનું જે વિધાન છે તે વિધાન ખોટું છે. કારણ કે લેટેરાઇટ કે પડખાઉ જમીન નહીં પરંતુ રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. માટે આ વિધાન ખોટું છે. લેટેરાઇટ કે પડખાઉ જમીનની જગ્યા આવશે રાતી અથવા લાલ જમીન. 16. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 17. લેટેરાઇટ કે પડખાઉ જમીન
ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સખત બની જાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન સાચું છે. 18 રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 18મા નંબરનું જે વિધાન છે એ ખોટું છે, કારણ કે રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું નહીં પરંતુ વધુ હોય છે. 19 દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાયિક પદાર્થોના સંચયથી વિકસે છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ વિધાન ખોટું છે, કારણ કે દલદલ કે પીટ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાયિક પદાર્થો નહીં પરંતુ જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે, માટે આ વિધાન ખોટું છે. લાવાયિકની જગ્યા આવશે જૈવિક પદાર્થોના સંચયથી. 20 જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઉદ્ભવ અને શીર્ષથી મળવાવાળા પદાર્થોથી થાય છે. આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 20મા નંબરનું જે વિધાન છે એ વિધાન ખોટું છે, કારણ કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઉદ્ભવ અને શીર્ષ નહીં પરંતુ ખવાણ અને ધોવાણથી મળવાવાળા પદાર્થોથી થાય છે, માટે આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાની અંદર આપણે 3 જોડકાઓ જે છે તેનો અભ્યાસ કરવાનો છે, તેના વિશે જાણકારી મેળવવાની છે. જેમાં એક જોડકા વિશે જાણકારી મેળવીએ. પહેલા નંબરના જોડકાની અંદર વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે તેની વાંચી લઈએ. 1 સર્વ સુલભ સંસાધન, 2 સામાન્ય સુલભ સંસાધન, 3 વિરલ સંસાધન, 4 એકલ સંસાધન. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે એ પણ વાંચી લઈએ. એ ભૂમિ, જમીન, જળ, ગોચર. બી ક્રાયોલાઇટ ખનિજ. સી ઓક્સિજન, નાઇટ્રોજન. ડી કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે જોડકા છે તેને આપણે જોડીએ. પહેલું છે સર્વ સુલભ સંસાધન, તેની સામે સાચું જોડકું આવશે સી ઓક્સિજન, નાઇટ્રોજન. બીજું છે સામાન્ય સુલભ સંસાધન, તેની સામે સાચું જોડકું આવશે એ ભૂમિ, જમીન, જળ, ગોચર. 3 છે વિરલ સંસાધન, તેની સામે સાચું જોડકું આવશે ડી કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. અને 4 નંબર છે એકલ સંસાધન, તેની સામે સાચું જોડકું આવશે બી ક્રાયોલાઇટ ખનિજ. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને તમે તમારી નોટબુકની અંદર લખી દેજો. એવી જે બીજા નંબરનું જે જોડકું છે તેના વિશે પણ જાણકારી મેળવીએ. એમાં પણ વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. વિભાગ અના જે પોઈન્ટ છે તેને એકવાર વાંચી લઈએ. 1 કાંપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5 પર્વતીય જમીન. એવી જે વિભાગ બ જે છે એના પણ પોઈન્ટ વાંચી લઈએ. એ ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગો. બી હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રો. સી ઉત્તર ભારતનું મેદાન. ડી રાજસ્થાન, હરિયાણા, કચ્છ. ઈ દક્ષિણનો દ્વીપકલ્પ. એફ સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને આપણે જોડીએ. પહેલું નંબરનું છે કાંપની જમીન, તેની સામે જે સાચું જોડકું આવશે તે છે સી ઉત્તર ભારતનું મેદાન. 2 નંબર છે રાતી અથવા લાલ જમીન, તેની સામે સાચું જોડકું આવશે ઈ
દક્ષિણનો દ્વીપકલ્પ. કાળી જમીન છે તેની સામે સાચું જોડકું આવશે એફ. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ. 4 નંબર છે લેટેરાઇટ જમીન, તેની સામે સાચું જોડકું આવશે એ. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગો. 5 નંબર છે પર્વતીય જમીન, તેની સામે સાચું જોડકું આવશે બી. હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રો. વિદ્યાર્થી મિત્રો, આ જોડકાને પણ તમારી નોટબુકની અંદર લખી દેજો. 3 નંબરના જોડકા વિશે વિદ્યાર્થી મિત્રો હવે માહિતી મેળવીએ. એમાં પણ વિભાગો અને વિભાગ બ આપેલા છે. વિભાગ ની અંદર જમીનના પ્રકાર અને વિભાગ બ ની અંદર પાકોના નામ આપેલા છે. એને એકવાર વાંચી લઈએ. 1 નંબર છે કાંપની જમીન, 2 નંબર રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ કે પડખાઉ જમીન, 5 જંગલ પ્રકારની જમીન. એવી જ રીતે વિભાગ બ ના જે પોઈન્ટ છે એ પણ વાંચી લઈએ. પાકોના નામ છે એ. કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ. બી. ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે. સી. ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર. ડી. બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા. ઈ. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો. વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને આપણે જોડીએ. 1 નંબર છે કાપની જમીન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જોડકાને જોડીએ. એક છે કાપની જમીન, તેની સામે સાચું જોડકું આવશે બી. ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે. 2 નંબર છે રાતી અથવા લાલ જમીન, તેની સામે સાચું જોડકું આવશે ડી. બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા. 3 નંબર છે કાળી જમીન, તેની સામે સાચું જોડકું આવશે ઈ. કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો. 4 નંબર છે લેટેરાઇટ કે પડખાઉ જમીન, તેની સામે સાચું જોડકું આવશે એ. કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ. 5 નંબર છે જંગલ પ્રકારની જમીન, તેની સામે સાચું જોડકું આવશે સી. ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ જોડકાને નોટબુકમાં લખી દેજો, જેથી તમને પરીક્ષામાં તે ખૂબ જ મદદરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને એકમ 8 કુદરતી સંસાધનો જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને આ પાઠના રિવિઝનમાં ઉપરાંત તમારી જે આવનારી જે બોર્ડની પરીક્ષા છે તેની અંદર પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.